બગીની ઘોડાગાડી બેસીને બગી પોતે હસતા હતા. મને કઈ ચાલ તૈયાર થઈ ગયા. હું તો સીટ પર સૈનિક એટલે મારે તો કહેવાનું કોઈ હોય નહીં. તૈયાર બેસી ગયો. મારે પાછળ બેસી ગયા. પાછળ બેસી ગયો આગળ ચલાવે. પછી હવે બોલાય નહીં, મારી વાતચીત થાય. હું પાછળ ની આગળ, બગીની તો ઊંચે ને પાછળ નીચે. પછી ઉભા થઈ આગળ જઈને માતાજીને કહ્યું કે આ તો મને પસંદ નથી પડતું, પાછળ બેઠો છું, આપ આગળ ચલાવો છો તો હું આપની સાથે આવી જવાનું. સારું તો છે આવી ગયું. એટલું બી સાથે બેસી ગયો. ખૂબ બગી દોડાવી આગળ લીધા હતા. એક જંગલમાં પહોંચ્યા. ત્યાં અમે પોતાની બગી ઉભી રાખી. નીચે ઉતર્યા. એક ટેકરો તો ત્યાં ટેકરા આગળ જઈને બેઠા. બસ પાવર એની અહીં શું જરૂર છે? છતાં હું જઈને અંદરથી લઈ આવ્યો. પછી બેઠા ત્યાં આગળ 2 ફૂટ ખાડો ખોદશે છે. તો મને વિચાર થાય 2 ફૂટ ખાડો ખોદવાનો શું થશે, પણ આજ્ઞા હતી એટલે શું થાય. મેં 2 ફૂટ ખાડો ખોદ્યો. એમને કહ્યા મુજબ માર્ક કરી આપી મને, કાટલો ખાડો ખોદ. મેં 2 ફૂટ ખાડો ખોદ્યો તો અંદરથી એક પેટી જેવું જણાવ્યું. પેટી બોક્સ નીકળ્યું. બોક્સ સુંદર હતું. કાઢ્યું, બહાર મૂક્યું. મને કહે ખોલ. મેં ખોલ્યું તો અંદર મેં જોયું તો હીરા, માણેક, મોતી, પન્ના એનાથી ભરેલો બોક્સ હતું. ઘણો ખજાનો હતો, ખૂબ હતું. હું તો ખોલીને જોયું તો આ શું કરવાનું છે આપણે, એટલે શું જરૂર છે? મને કહે તું લઈ લે. મેં કહ્યું ના ના ના, મારે જરૂર નથી, મારે એવી કોઈ જરૂર નથી. મને 2-4 વખત કહ્યું કે તું લઈ લે. ના મારે નહીં જોઈએ. મારે તું મારી પાસે એ જ જોઈએ છે, મારે એ જરૂર નથી. કારણ કે મા પાસે હોય તો પછી બધી વસ્તુ આવી જાય છે. એ ખજાનાની શું જરૂર છે? ના પાડી દી. તો કે તારા નહીં જોઈએ? ના. તો કઈ પાછું મૂકી દે અંદર. પાછું અંદર મૂકી દીધું. પાછું બધું વ્યવસ્થિત ઢાંકી દીધું, કરી દીધું. પરત આવ્યા. પરત આવી પછી મારે પાછું મારા ઘરે ઉતારી દીધો ને ચાલ્યા ગયા. અમારે બીજો પ્રસંગ. ફરીથી માતાજી એક વખત ઘરે વાંચતો હતો કઈક બુક, આવી પહોંચ્યા. ચાલ મારી પાસે સાથે ફરવા જવાનું છે. ચાલો બેસી ગયો. એ જ બગી, એ જ ટાઈમ, એ જ સંઘાતા ગયા. થોડે દૂર ગયા. સુંદર બગીચા, વાડીઓ, બે બાજુ ચાલુ હતી. આગળ ગયા. થોડે દૂર જઈ સુંદર જગ્યા હતી, ત્યાં બેસી ગયા. બેઠા. થોડી વાર પછી માં કહે છે મને ભૂખ લાગી છે. ત્યાં શું કરવું, મારે શું લેવા જવું? હવે મને કહે જો બગીની અંદર પપૈયો પડ્યો છે, છરી છે, એ તું લઈ આવ. એટલે હું ગયો. પપૈયો ને છરી લઈને પાછો પરત આવ્યો. આવીને પછી મેં સંવાર્યો, એ કર્યો, મૂક્યો માગીને. મારે ખાધો. મેં 1-2 પીસ ખાધા, કારણ કે એમને વધારે ભૂખ લાગી હતી એટલે વધારે એમણે ખાધું. 2 પીસ ખાધા. સાઈડમાં ખોરામાં સુઈ ગયા. તો મારા ખોરામાં માથું મૂક્યું ને 4-5 સેકન્ડ છૂટા જયારે એમણે પોતાનું મસ્તક મારા ખોરામાં મૂક્યું તો એટલું ફૂલ જેવું હલકું લાગે કે નાનું બાળક કરતા પણ વજન હલકું લાગે. અને પછી 2-3 મિનિટમાં એ જાણે ઘસઘસાટ ઊંઘી ગયા. પણ જેમ જેમ ઉઠતા ગયા એમ વજન એટલું વધતું ગયું મારા પગ ઉપર કે સહન ન શકે છે, સહન કરી ન શકાય એટલું વજન. મને લાગે મારા પગના હાડકાના ટુકડા થઈ જશે, એટલું બધું વજન, ખૂબ વજન. મને પણ પીડા થાય પણ નહીં, માં સૂતા છે એમને ખબર નથી પાડી. ભલે મારા હાડકા ટુકડા થશે તો સારી જશે, પછી કે ગમે તે કરશે, પણ મારે એમને ખબર નથી આપતી. પછી તો લાંબી નીંદર લઈ ને સ્વસ્થ થઈને જાગૃત થઈને ઉઠ્યા, બેઠા. મને કે તું શું કરતો હતો? હું તો બેઠો હતો, બસ તમે સુતા હતા તો હું જોતો હતો, જોઈ રહ્યો હતો. સારું. પછી એક તમને પ્રશ્ન કર્યો કે બોલ તું કોણ છે? અરે માં, તમે મને આ પ્રશ્ન કહો કે હું કોણ છું? તમે મને, તમારી મને ખબર છે
કોણ છું? ના, મને ખબર છે કે તું બ્રાહ્મણ છો સાથે, પરંતુ તે મારું જે વજન વધારે તે સહન કેવી રીતે કર્યું એ તું મને કહે. તારામાં કઈ શક્તિ આવી કે તે વજન સહન કર્યું? પછી મને તરત જ આવે ગઈ કે માં, આ શક્તિ તમારી છે. મારા શરીરની નસે નસમાં તમે મને પૈપાન કરાયું છે. તમારું દૂધ મારા શરીરમાં ફરે છે અને દૂધના આધારે મારું શરીર મજબૂત બની ગયું છે ને આધારે હું આ સહન કરી શક્યો છું. માં હસી પડ્યા. મને થોડો ભાવનો પ્રેમ ભર્યો શબ્દો મારો બરડામાં અને પછી પાછા બગીમાં બેસી ને મેં પાછા આવી ગયા. હવે મારો એક ત્રીજો કિસ્સો કહું, બહુ આશ્ચર્યજનક છે. મને પહેલા તું કેવો કે ના કેવો, પરંતુ આપની સમક્ષ હું રજૂ કરું છું. એક વખત તે વખત બગી નતા લાયા, પણ એમ્બેસેડર કારમાં આવ્યા, કાર લઈને સફેદ એમ્બેસેડર કાર. મને કે તું તૈયાર થઈ જાજે, પણ આજે તું શૂટ પહેરીને તૈયાર થા. મેં કહું શૂટ પહેરીને ક્યાં જવું છે? ના, તું શૂટ પહેર દે, ટાઈટ લગાવ, શૂટ પહેર, તૈયાર થઈ ગયો. પછી મેં તો એમની આજ્ઞા મુજબ શૂટ પહેર્યો, તૈયાર થઈ ગયો અને નીકળ્યો એમની સાથે. ઊંટમાં બેઠો, ચાલતા. તે વખતે જંગલ નતું બધું, સરિયામ રસ્તો ચાલતો હતો, બંગલાઓ ચાલતા હતા. આગળ જતા બહાર એક મોટો બંગલો હતો, એ બંગલા પાસે પહોંચ્યા. બંગલામાં બેઠા જઈએ. પછી માનવે પૂછ્યું કે આપણે ક્યાં આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ? મને કીધું જોયા કર શું છે તે. થોડી વાર થઈ ને બેઠા. એક ભાઈ આવ્યા, પાણીના 2-3 ગ્લાસ પીને મૂક્યા. મેં તો પીવું નતું તો નતું પીધું, થોડું માતાજી થોડું પાણી લીધું. પછી મને કહે છે, ભાઈ તારે લગ્ન કરવાનું છે. અરે મેં કહું માતાજી મારું તો લગ્ન હોય કે વાત તું સાંભળ. મેં કહું મારું તો પૃથ્વી પર લગ્ન થઈ ગયેલું છે, મારે તો બાળકો છે, બાળકો નહીં કે બાળકો છે, એટલે મારું લગ્નની શક્યતા શું? તો મને કે મારે હોવું ના જોઈએ? તમારે તો ઘણી વહુઓ છે. આખી જગત તમારી વહુ જ છે ને. તો નહીં, તારે આ કરવાનું જ છે. હું તો નતમસ્તકે સાંભળી આ બાજુ બેઠો. મને કે આ 3 બહેનો છે, એમાંથી કોઈ બી તું પસંદ કરી લે. મેં તો નજરે સામે જોયું, મીટ મારી, હું મારું સંભાન ગુમાવી બેઠો. આ કોણ છે? આ શું છે? હું કોને જોઉં છું? શું છે? મને કઈ ખ્યાલ ના રહ્યો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, બસ હું શૂન્યાવકાશ થઈ ગયો. માતાજી મેં ત્યાં સુધી 2 વખત પૂછ્યું શું વિચાર છે તારો, કેમ છે? મને કઈ ખ્યાલ જ નહીં આવ્યો. 10-15 મિનિટ થયો છે તો માતાજી ઉભા થઈને મારો ખબર પકડ્યો. શું કરે છે તું? મને શું કરે છે? બોલ, શું વિચાર કરું છું? કોણ પસંદ કરું છું? હું શું જવાબ આપું? પછી મને સ્પર્શ થયો, હું જરા સ્વસ્થ થયો. માતાજી હું આપને વિનંતી કરું, હું આપને કહું તો સાંભળો. તો કે શું? તો જો માતાજી મેં આપની પાસે મોક્ષ નથી માંગ્યો, મારે તો પૃથ્વી પર વિચારવું છે. તો એવું કરો કે મારા 3 જન્મ થાય તો 3 જન્મની અંદર આ બહેનોની કુખે અવતાર રહું એવું મને આપો. તો મારા સાથે લગ્ન નથી કરવું, મને એમની કુખે જન્મ આપજો. હવે આ વાત મારી સાંભળી માતાએ અને ખૂબ ખુશ થઈ ગયા, મને ભેટી પડ્યા અને મને કે ખરેખર હું તારી પરીક્ષા કરતી હતી કે તું શું કરું છું. માતાજી આવી કડક પરીક્ષા મારી અને હજુ પણ જો તારો વિચાર હોય તો 3 જન્મ સુધી એ રીતે બહેનોનો જન્મ આપજો અને મને એમની કુખે જન્મ આપજો. બસ મારી સાથે લગ્ન નથી કરે. આ મારા જવાબ હતો. આ મારી સાથેના મારા પ્રસંગો જે હતા તે મેં આપને કયા વર્ણ્યા.